આ મનનું કારણ ફરી જાય ને બહુ મજા આવે. હું હમણાં આજ સાહેબ હું જેલની મુલાકાત ગયો, એને હનુમાન ચાલીસા બધાને ગૌરાવી કેદીઓને, બધા ગાય. અહીંયા તો ગાય જેવા જ હોય એટલે ગાય. પછી મેં એને કીધું, મેં કીધું તમારા મગજમાં ફેર પડી ગયો છે. મને કે કેમ? મેં કીધું તમને એમ છે કેદી છો આ? પછી અંદર બેઠા હતા અધિકારીઓ, એને મેં કીધું આ જેલમાં છે કે બહાર? મને કે રોજ જેલમાં જ હોય. મેં કીધું બસ અંદરનો વેમ છે. ઓલાને એમ છે કે હું નોકરિયાત છું, તમને એમ છે કે કેદી છું. બાકી એક જ બાટી ખાવું બધા. હા, એક જણાને જેલરે પૂછ્યું કે 5 વર્ષથી હું જોઉં છું, 5 વર્ષમાં દરેક કેદીઓને અઠવાડિયે 15 દિવસે એના પરિવારના મળવા આવતા હોય, તને એટલા વર્ષમાં મેં એવું નથી જોયું કે તારા પરિવારનો કોઈ તને મળવા આવ્યો હોય. તો કેમ નથી? ઓલો કે હોય જ ને, 40 જણા થઈ ભાઈ. તાક તો કેમ કોઈ મળવા નથી આવતું? કે બધા અંદર જ છે, કોણ મળવા આવે? હવે જેના આખા ખાનદાન એમાં હોય ભાઈ. અમુક સમજવા જેવા. એટલે દબ્બે એટલે ઓલી દીકરી આવી, દીકરી આવીને પૂછ્યું બોલો ભાઈ શું કામ છે? બોલો કે બેન આપણે શું કામ હોય, એ બેઠા કે ફટાફટ પાણી આપી દેજો. ફટાફટ બધાને આપી ગયો પાણી. અને ભાઈ અહીંયા જે પાઉસ આપ્યા છે બધાને અંદર પાણી આપ્યું છે, પણ એક મહેરબાની કરીને એક વિનંતી એટલી કરું કે તમે પાણી પી લ્યો, પછી તમારી જે ચીજ વસ્તુ જેમાં પાણી તમે લીધું છે, જેણે તમારા કોઠાને ઠાર્યો છે, એ વસ્તુનો આભાર માનવો જોઈએ. એને ગમે અહીંયા નાખી ન દેવાય, એને તમારી સાથે આપણા ખીચામાં હકેલીને નાખી દેવાય. અને મહેરબાની કરીને જ્યાં નાખવાની જગ્યા હોય ત્યાં જ નાખજો. તમારી પાસે મારે પૈસા નથી જોતા, પેમેન્ટ નથી જોતું. આ બેઠા હો ને બધા, કોઈ પેમેન્ટ નથી જોતું, પણ એટલું કામ કરજો. કારણ કે જેણે આપણે પાણી પાયું છે સાહેબ, એને કેમ જેણે આપણો કોઠો ઠાર્યો છે એ વસ્તુને તરછોડી કેમ દેવી? એને એની જગ્યાએ નાખી દેજો, નહીતર ભગવાન નારાજ થાય ને ઓલી એ જે કોથળી છે ને એ નારાજ થાય. હા, એટલે એ ખાસ ધ્યાન રાખજો, બધા ચોખ્ખાઈ રાખજો. સ્વચ્છતા અભિયાન હાલે છે. 450 વર્ષ પહેલા આ દેશના સાધુએ સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું હતું, એનું અમલીકરણ હમણાં થયું. 450 વર્ષ પહેલા જુનાણાની અંદર એક નરસિંહાએ કીધું હતું, શેરી વળાવી સજ કરું ઘેર્યા આવો નહીં, મારે આંગણીએ પધરાવું ફૂલ વાલમ ઘેર્યા આવો નહીં. એટલે આપણે બધું ચોખ્ખું રાખીએ તો સારું. નકર તો બે પતિ પત્ની મોટર લઈને જતા હતા તો બાય વળીને સામું જોવે. તા તો ઓલો કે આજ તો તમે મને એવા લાગો. આ તો મારો દીકરો ઘેર મીડ્યો બદલાવા. અને આપણે પાછા અરગ ગેલા તો ખરા, કોઈ કેવું જોવે તો એમ બહુ સારા લાગો એમ, નકર તો ખબર જ હોય અરીસા નહીં. સીધો તમને કોઈ હાડીના શોરૂમમાં લઈ ગયો, એ કે જે જોતો એ લઈ લે ફટાફટ ચાલ. એ 5-7 સાડી એ બધું બેગ નાખી ડીકીમાં, પાછા ઉપડે પાછી બોલી તમે એવા લાગો. આ તો હોનાના શોરૂમમાં સીધા જીરા ન્યા. ન્યાલી જે કાંઈ લેવું છું. અમુક વર્ષે ને સમજ્યા ફેરું થાય. એક ભાઈ અને પત્નીને કે આ તમારે હાટું ગળા હાટો કંઈક લઈ આવો, કે આ ઘડીએ લઈ આવો. 20ની ગોળી લઈને આવે મારો દીકરો. અરે અમુક તો એવા છે ને, આ કોને ખબર કોને પાર્સલ કર્યા. એક ભાઈ ઘરે મહેમાન આવ્યા ત્યાં દીકરા કીધું જા મહેમાન હાટું કંઈક લઈ આવ, જા ઘાય ઘા. તમારો દીકરો ઘાય રિક્ષા લઈને આવ્યો. મહેમાન કે બે નીકળો, હાલો નીકળ્યા ભૈયા આવો હણે થાય જેવા ટાટિયા લઈ લઈને. મહેમાન તો વૈયા ગયા. પછી એને બાપા ખીજાણા, મેં કાંઈક વસ્તુ ઠંડુ કેવું તને લાવવાનું કીધું અને તું આવું અપમાન કરે મહેમાનનું. એ કે પણ હું થોડે આવે, તને ખબર છે હું કામ આવ્યા હતા? એનો છોકરો કે નહીં, તને જોવા આવ્યા હતા. પછી જે ઓલે વાહે સાયકલ હાકી ભાઈ
પણ પછી કાંઈ સાયકલથી રિક્ષા આમ ઘણા આમ વાયડાઈમાં કુંવારા રહી ગયા. મારી થોડીક કહેવાની કેપેસિટી હોય છે, પણ એ લોકોને ઉતારવું એ મહત્વ હોય છે ને એને એ ખબર નથી કે અમે સરખું બોલીએ છીએ એટલે ઉતારવું, આમાં કંઈ નક્કી જ નથી થતું. પબ્લિક દેકારો કરી ન થવું જોઈએ, ધ્યાન આપો થોડું. ગાતા હોય ને ત્યારે તમે ઓડિયન્સનો સીન લઈ લો તો ચાલે, પણ પાછું એ તરત હતું નહીં ત્યાં ઘડીક લઈ લો ઓડિયન્સ તો બરાબર છે, પણ થોડુંક એ લોકો અમને જોવા નકર તો 20-20 રૂપિયામાં રેકડી મળીએ કે અમારી વેલ્યુ નથી કાંઈ. તમે જે ઉતારીને જે અમારી સીડીઓ બજારમાં મૂક્યું છે. હમણાં તો શિવરાત્રીના મેળામાં ભાઈ હું જુનાગઢ ગયો તો એક જણો રેકડી લઈને નીકળ્યો હતો. એ કે 2 કીર્તિદાનમાં માયો આયર મફાત. અરે તારી ભલી થાય, અરે અહીંયા આવ્યા લોકો કોઈ વેલ્યુ ન રહી અમારી યાર. એટલે સીડી મળે છે 50-50 રૂપિયામાં કે તો ઘરે સીડીમાં જોઈએ કે પણ એક લાઈવની એક આખી મજા હોય, એટલે અમને મજા આવે, તમને મજા આવે. અને અમે સારું બોલીએ તો પાછા અમને સીડીમાં સારા લાગી ભાઈ. એટલે આવું છે. ઓલું બટન જે દીકરી ઊભી છે આ જો મજા જ આવ્યા કરે. એક વાત નાન્યા પડી રહે એમાં બીજી વાત, એ બીજી વાત વળી નાન્યા પડી રહે એમાં ત્રીજી વાત નીકળે, પાછું સરવાળે બધું પૂરું થતું પાછું બધું હતું નાન્યા ભેગું થઈ જાય. એટલે સાયર લહેરું થોડ્યું મુજ ઘટમાં ગણેર્યું, હટરી તટને પહોંચ્યું તા તો દૂજી ઉપડ્યું. અંદરથી જ્યારે ઉગે એને કોઈ ન પૂગે. અને એ અંદરથી ક્યારે ઉગવા મળે? તમે એવી રીતે સાંભળતા હો ત્યારે કલાકારને એમ કહેવાય પલા તૂટતા હોય. આ મનની પ્રશંસા, સિતની શાંતિ, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઈટ, આ બધા હેરડા અંદરથી ફૂટે. અંદરથી મોજ આવે ત્યારે ને. અહીંયા તો આપણે એટલા ઉડાડ્યા તોય ભાઈએ કીધું કે આપણે એક કોઈને એમ ન થવું જોઈએ કે આ પૈસા માટે પ્રોગ્રામ કર્યો, કોઈ ભૂલથી નાખવાનો જોઈએ, બરાબર. પણ હમણાં જ મનસુખભાઈ બધા હાજર હતા, આમાં ઘણા બધા મુંબઈના મિત્રો કે સાહેબ એક ગૌશાળા માટે મુંબઈમાં 500-700 જણા બેઠા હતા અને 3 કરોડ રૂપિયા થાય. શું સાહેબ તમને ધન્યવાદ દેવા પડે બધાને. એટલે એ વસ્તુ આખી અંદરથી ઉપડે તો થાય. એ મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ, ટાઢિયા તાવની ટાઈટ કોક ના આવે અને તમે 15 ધાબળા ઓઢાડો તોય કે હજી ઓઢાડો, કારણ કે અંદરથી ઉપડી. એને તો મોઢામાં ધાબળો નાખો જ થાય. રાજગાડીમાં આને હું કોઈ હારે ન લઉં, પણ આજે હારે આવ્યું તો વેન કરે માળું લ્યો. મારે આના બાપા છે ઉસ્તાદના, બહુ આમ મોજીલા છે બારોટજી. તમે તબલા જ વગાડતા ને? એ તો છોકરો વગાડે એનું પેલી ખબર પડી. બહુ સારા ઉસ્તાદ. એટલે ઓલી દીકરી આમ બટન દબ્યું. આજ મારું નક્કી નહીં હોય હું ક્યાં જાવ. હા તમે વાહ ધ્યાન રાખજો. હા ક્યાં વાત પોગે છે ને ક્યાં અટકે છે, નહીતર આમાં મારું કાંઈ ધ્યાન રહે. હા એક દીકરીએ મને પૂછ્યું, હું સ્કૂલે ગયો ને, અમારા સંચાલક આવ્યા છે, મારે સ્કૂલે ગયો ને તો એક દીકરીએ પૂછ્યું કે કાકા હું મોટી થઈને શું બની? હું કહું ડોશી. પણ મોટી બની તો એ તો ડોશી જ બને ને, બાકી તો બે માણસ પતિ પત્ની પ્લેનમાં જતા ભાઈ. સાંભળજો, ઝીણી ઝીણી વાતો છે આજ. પતિ પત્ની પ્લેનમાં જતા તો ઓલી દીકરીઓ નાસ્તો દેવા તો એટલી દાંત કરતા હસતી હસતી આવીને ડીશ મૂકે ને, 2-3 વાર નાસ્તો પાણી પાછું બટન દબે વળી પાછી તરત આવીને. એટલે ઓલા ભાઈ એની પત્નીને કોણી મારી જો આવો વિવેક હોવો જોઈએ. સમજો આમ કારે ઘેરે ખવડાવ્યું આમ જો. તેની પત્નીએ કીધું કે તારી ડોહી ઘડીક છે ને અમે રોજ જઈ પીળ્યું.
તારી અરે લુખેશ એટલા વિવેક રાખીને મરી ન જાય. એટલે દીકરીએ ઓલું બટન દીપ્યું. એક ભાઈના પત્ની પિયર ગયા, ઝીણો જોક છો, સમજાય તો સમજજો, અત્યારે ફરજિયાત નથી હસવું, સમજાય ત્યારે. બહુ ઝીણો જોક હાવ. એક ભાઈના પત્ની પિયર ગયા હોય એના જાય. સોનીની દુકાને ગયા જીરા, ત્યાંથી 2-3 સેન લઈ લીધા, હાર લીધો, પાછા ગાડીમાં બેઠા, પાછા ઘરે ગયા, પાછા ચાનો કપ અંબાવીને કીધું, આ તો તમને એવા લાગો. તા તો બોલો કે હવે તો કે કેવો લાગો? એ કે મારા બાપા જેવા. અરે જો પડું દીન બધું હેઠું પડ્યું, હાર ને હાડી ને બધું પૂરું થઈ ગયું. બહુ સારી ફરમાઈશ, સારી ફરમાઈશ છે, મને ગમી. બહુ સારી ફરમાઈશ છે, વાંચો બધા. તું પેલા વાંચ, દાંતું કાઢસ. એટલે એ પત્ની પિયર ગયા, ઓલું બટન હજી નાખ્યા છે. પંદર દી થઈ ગયા પિયર ગયે, ન ફોન કર્યો ઓલા, ન સમાચાર પૂછ્યા. 15 દી પછી ઓલા બેન નો મગજ ગયો, 15 દી પછી સીધો ફોન કર્યો. 15 દી થઈ ગયા, નથી તમારો ફોન. ઈ જે હોર્ન વાગે, નથી તમારો કોઈ કોન્ટેક્ટ. 15 દીમાં હું હાવ અડધી થઈ ગઈ, તમે મને કેદી તેડવા આવશો? 15 દીમાં હું હાવ અડધી થઈ ગઈ, હવે તમે મને કેદી તેડવા આવશો? તો ઓલે ટૂંકું કીધું, 15 દી પછી. સમજાય ત્યારે અમુક ને નથી, અમુક તો આમ ટક્કર લઈ ગયા, હું 15 દી પછી હું એને 15 દી પછી સમજાય કે હાલે હાલે આ વાત હતી. ઓલા આમ 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 બટન દબ્યું ભાઈ, એર હોસ્ટેસ ને બોલાવા. ઓલી દીકરી આવી, આવીને કીધું બોલો ભાઈ શું કામ છે? ઓલો કે બેન આપણે શું કામ હોય, બેઠા. થોડીક વાર થઈ એટલે પાછું બટન દબ્યું, પાછી દીકરી આવી, પાછું પૂછ્યું, પાછું એને જવાબ આપ્યો કે કાંઈ કામ નથી. 7 વારી દીકરીને બોલાવી, 7મી વારી દીકરી આવી, એ તો હસતી હસતી વહી ગઈ. સાહેબ એર હોસ્ટેસમાંથી એક લેવાનું નીકળે, આપ તો બધા ખૂબ એમાં ફર્યા છો, પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ હોય તો એમાંય ઘણા મફત મળતું હોય એટલે વધારે પી જતા હોય, એમાંય હોય કોઈ ગમે એવું ઘણી વાર બોલતા પણ હોય. પણ મેં જોયું છે, જોતો બેઠો બેઠો જોતો, એ દીકરીઓના મોઢાની મુસ્કાનમાં કોઈ ફેરફાર ન હોય. એની અંદરથી એટલું લેવાનું નીકળે કે દુનિયા તો મન ફાવે વર્તન કરે, આપણે આપણી મોજ ન છોડી દેવાય ભલામણ, આપણે આપણી મોજમાં રહેવાય. 7મી વાર એ દીકરીને જ્યારે બોલાવી, ના માણસે કાંઈ ન સીધ્યું અને દીકરી વહી ગઈ, ત્યારે મારથી ન રહેવાનું. અમથે અમથો વિશમાં ન કૂદે ને ગુજરાતી ન કહેવાય. એટલે મેં કીધું કે એ ભાઈ કાંઈ કામ નથી, શું કામ બોલાવે છે? મને કે ભાઈ મેં ક્યારે એને હાથ કર્યો? ભલે ને હાથ નથી કર્યો, પણ આ બટન તો દબો છો ને. મને કે આ બટન એનું છે. હું કહું તો મારો દીકરો બટન આમાં ટક્કર લઈ ગયો કે વાહ બટન વાહ. થોડીક વાર મને કે હે ભાઈ આ બટન ઘીરે લઈ ગયા, તો અરે તારી ભલી થાય. માટે અગમ ગોચર હેજી અલખ ધણીની ખોજમાં રેવું રે. બસ મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે.
મેઘાડા રોહડિયા કહે છે કે માણસ મોજમાં હોવો જોઈએ. મેઘાણી પણ કહે છે કે માણસનું મન મોર બની થનગનાટ કરે એની ઘોડે થનગનાટ કરતું હોવું જોઈએ. અને આ દેશનું ધર્મ પણ એમ કહે છે કે જેની પાસે મોજ હશે એ અર્જુન ભજન કરે ઈ મારો. તો ભજનનો અર્થ એ થયો મોજ. બાકી તો તમે ભજનમાં કોનું નામ લેવું તો હજી સુધી નક્કી જ નથી થયું. કલિયુગ કેવલ નામ આધાર એટલું કીધું. પછી કોનું લેવું શું કરવું. એક આપણી વાડીના કુવામાંથી નીકળેલો પથ્થર એને તમે સિંદૂર ચડાવી ધોળી ધજા ચડાવી ગયો અને ઈ જ જળદેવકી બેઠી બેઠી જો ભગવાનની લાપસી ખાતી હોય આ શ્રદ્ધા. એક ભાઈ મારી પાસે આવ્યા મને કે એમની ચોખવટ કરો કોનું નામ લેવું ભજનમાં. મેં કીધું ભગવાનનું. મને કે ભગવાનને ન માનતા હોય તો આમાં લાડ છે એમાં કોને ભજવા. અને આપણો ધર્મ તો 33 કોટી દેવને સંભાળે અને એટલા બધા ફાટા ફાટ્યા છે. અને ઈ ઓલામાં આપણે આપણા સંમેલનને વિરાટ લખવું પડે છે. ધ્યાન દેજો વાતમાં. એટલા બધા ફાટા પીડ્યા છે અને પાછા એક એક સંપ્રદાયમાં 30 પીડ્યા છે. જેટલા સંપ્રદાય એની અંદર ઓલા નોખું કરે, ઓલા નોખું કરે, ઓલા નોખું કરે, પોતપોતાની રીતે જે કાંઈ જે મોજ આવે. મેં કીધું ને કે સવારમાં ટીવી ચાલો કે 2 શેર બાપુ વળ ખાતા. હમણાં તો એક જગ્યાએ પ્રોગ્રામ ગયો ને ભાઈ બાયું બેઠી બેઠી નખ ઘસે. મેં બેનો શું કરો. મને કે નખ ઘસીએ ભાઈ. મેં શું કામ. મને કે નખ ઘસીએ તો વાળ વધે ને કાળા થાય. હું કહું હાકો. આ યોગા વાળાએ સડાવી દીધા ત્યાં. બધા બેનો નખ ઘસતા થાય. એક બેન તો આમ બેઠા હતા આમ. બેન તમે કેમ નખ નથી ઘસતા. કે ભાઈ મારે વધારે ખાઈ ગયા મૂછું મળી ઉગવા. આ કરો લ્યો સાળો. આ નો ફાવે ધંધો હું કામ કરો પણ એમ. શેઠ બેહન ઘડી ક્યાં ભાગ્યા આગળ. હા તો ઠીક. હા હા જાતા નહીં મારા વારામાં. હા મારા વારામાં કોઈક વયું જાય મને ન ગોઠે ભાઈ. હા કેવા બધા ઊભા રહી રહીને સાંભળે છે બીજા. બેસી જાવ બેસી જાઓ બેસી જાઓ બેસી જાઓ બેસી જાઓ. લો બેહેના બાજુવાળાના હમ છે. બાવડા પકડી પકડીને મળ્યા બેહાડવા. બેસી જાઓ બેસી જાઓ બેસી જાઓ. એ ઊભા એવી રીતે ભીડથી રહી જાય ને પછી બેહાય એટલી જગ્યા ન રહે. બેસી જાઓ આમ કઠણ થઈને બેસી જાઓ ટાઈટના. અમુક તો ઓલા કાન ઉપર બધું બાંધી બાંધીને બોકામાં બાંધીને નીકળ્યા જાણે 12 વટિયા હોય. હા પેલા 12 વટિયા બોકામાં બાંધતા ને હવે આવડા છોકરા બાંધ્યા બધા. બેસી જાઓ બસ. વાહ વાહ કેવા ડાયા છે. એમ થાય કે એક જલેબીનું ગોઠડું દઈ દઉં તમારા મોઢામાં. હમણાં ઓલો ટીવી જોતો હતો તો એક બાબા આવે છે એમાં નિર્મળ બાબા. નામ જ દઉં આપણે ક્યાં હાસું કેવું. અને તમે હા હકીકત ભાઈ હા તમને કહું અત્યારે તમે જેવું કરો એવું હાલ એવું છે લ્યો. અરે છોડો ખાલી અમરેલીમાં ઓફિસ નાખી ગયો ને બોર્ડ બહાર મારી ગયો બૂસ મરાવવા માટે મળો. મુંબઈ સુધીથી બૂસ મરાવવા આવવાના બોલો. કે ભલે 5000 જાય પણ ખબર તો પડે આમાં કંઈક નવી સિસ્ટમ આવી છે. ઘણા જાણવામાં હલવાઈ જાય લ્યો. હા અમે ભૂરોન બધા અમે બેઠા હતા ને ભાઈ ભૂરોન બધા તો એમાં એક જણ આવીને કે હરખો કોણ નામ હરખો તમારો ભૂરો ઉભો છો કે હું કીધું તો ઓલો ઓઈક્યુ લઈને આવ્યા હતા. ઓલા અમારે ભૂરાને ભાંગી નાખ્યો અને અમે આડાઈ ન ગયા. ઓલા તો વૈયા ગયા એનો પ્રોગ્રામ પૂરો કરી. તો ભૂરો વળ ખાઈને આવ્યા. મને કે આડાઈ ન આવ્યા. હું તને ક્યાં મારતા હતા. હરખાન મારતા હતા. મને કે હું હરખાન મારતા મને જ મારતા હતા. પણ એણે કીધું કે આમાં હરખો કોણ તો કોઈ હતું જ નહીં. તું શું કામ કીધું હું. મને કે આપણે ખબર તો પડી ને આને હરખાનું શું કામ હતું. એટલે આમ જાણવામાં ભાંગી ગયા ઘણા. એ ઓલા બાબા જોતો હતો એ આમ કરતા એમ બધાને આમ જ કરે. દુનિયા દુખી તો છે. પાછા વચ્ચે પૂછે બધા कहाँ से आए हो बाबा मैं कलकत्ता से आई हूँ बाबा मुझे जॉब नहीं मिल रही बाबा अच्छा जॉब नहीं मिल रही कृपा रुक गई है ढोकले खाए थे
हाँ बाबा, 1 महीना हुआ मैंने ढोकले खाए थे। अच्छा, साथ में हरी मिर्ची खाई थी? नहीं बाबा, हरी मिर्ची नहीं खाई थी। घर पे जाना, ढोकले बनाना, साथ में हरी मिर्ची खाना, कृपा शुरू हो जाएगी। कोना बापनी हाड़ी बार जोવો तो ए मारा बाप, હું તમને ગેરંટી સાથે કહું, કોઈના બાપની તાકાત નથી તમારું ભાવિ કોઈ ફેરવી શકે, કેવલ તમે ને તમારા માવતર ને તમારો સદગુરુ ને તમારો ઈષ્ટદેવ છે। બાકી કોઈના બાપની તો ઘણા એમ કે અમારા ગુરુને એટલા રૂપિયા ધરો ને અમારા ગુરુ ધાબો મારી દે એટલે તમે સીધા વૈકુંઠમાં, તો તું તારો ગુરુ હામાં ધાબા મારીને પેલા વૈકુંઠમાં આટો મારીને પછી આવો અમારી પાસે। ન્યા જો આવો ડાયરો થતો હોય તમને કહેજો, અમારે આવવાની તૈયારી છે। સોટી હું પીડ્યા, જે જોયું નથી એની માંગણી હું કામ કરવી દો? અમરેલીમાં નો આટા મારીએ સૂટદડીથી, હે જીતુભાઈ? હે લોકલ બસમાં બેસી પૈસા થોડા ગામ દાદા જોવા મળે। હા, હમણાં એક જણો આપણા અમરેલીના ડેપોમાં કહેતો, તમે એરપોર્ટ જાઓ તો તરત એમ કે એ નંબર કે ફ્લાઇટ गेट नंबर 3 से ये पैसेंजर 3 नंबर पर गेट बदल गया है। ओके ना, तो आई अमरेली में क्या है, अमरेली सलाला वाया धारी सताधार 8 नंबर ઉપર મૂકવામાં આવી છે। એના ડ્રાઈવર સાની કેન્ટીનમાં હોય તો બસ ઉપર જાય। કેવી હમાયણ આવે કયો લ્યો તમે? એક જણો આપણે અમરેલી ડેપોમાં ડ્રાઈવર ને કહેતો હતો, હે ભાઈ આ બસ ધારી જાય, તો કંડક્ટર કે ડ્રાઈવર ઉપર આધાર ભાઈ કે પણ ડ્રાઈવર ઉપર કેમ? તા કે પીધો નહીં હોય તો ધારી જાય, પી ગયો છે તો અણધારી જાય। વાત ઈ કરતો હતો આવી મોજ જ્ઞાન નહીં હોય। નરસિંહ મહેતા એમ કે હરિના જન મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ જન્મારો। અને હકીકત છે ને, આજે આ ભગવાન પાસે કોઈ પાસે ગાડીઓ નોચ્યું ફાઇનલ છે, વૈકુંઠમાં જાય ત્યાં કોઈ પાસે ઘોડા ને એવું હાંકતા આપણે આવડે ન આવડે, ત્યાં તો રથ ને ઘોડા ને એવું છે। આ ઓડિયું મૂકી ત્યાં જવાય? હે રોડ ઉપર ઓડિયું, પાણીમાં જાવ તો ઓડિયું।